વાત કરવી છે દર્શક મિત્રો મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે ધન સંબંધિત વધારો થતો જણાશે। આજના દિવસની અંદર સમસ્યાઓમાંથી તમે મુક્ત થઈ શકો, માર્ગદર્શન થોડું ઘણું મળતું જણાય। આજે તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। પરિસ્થિતિની અંદરથી આજે તમને માર્ગ મળી શકે અને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ। તો બની શકે ત્યાં સુધી તમે આજે માં લક્ષ્મીની આરાધના करो। हिरण्यवर्णाम हिरण्यम सुवर्णा रजतस्त्रजाम चंद्राम हिरण्मयीम लक्ष्मीम जातवेदो मावह। આજના દિવસની અંદર માં લક્ષ્મીની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। મેષ રાશિવાળા જાતકો માટે ચોથા સુખ સ્થાનની અંદર આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે, જેના કારણે તમારા પરેશાની તકલીફોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે। આ સમયગાળાની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે। તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો। આ સમયની અંદર તમારા આયોજનો નિષ્ફળ થાય એવા પણ સંપૂર્ણ યોગો છે। રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ઉત્સાહની અંદર આજે વધારો થતો જણાય। ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે સુંદર મજાનો સહકાર તમને મળી શકશે। અમૂલ્ય વસ્તુ મેળવવાની તક આજે તમને પ્રાપ્ત થઈ શકે અને મહત્વપૂર્ણ નિર્ણય આજે ન લેવા તમારે બહુ જ જરૂરી છે। વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે। મંગળ તમારા ત્રીજા સ્થાનની અંદર પ્રવેશ કરી ગયા છે। ત્રીજું સ્થાન એટલે પરાક્રમનું સ્થાન, ત્રીજું સ્થાન એટલે ભાઈ અને બહેનનું સ્થાન। આ સ્થાનની અંદર પ્રવેશ કરતાની સાથે તમારા સાહસની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો। આ સમયગાળાની અંદર તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો તો અવશ્ય તમને સારો લાભ મળશે। અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય એમ જો તમને તમારું લક્ષ્ય દેખાશે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। નોકરીની અંદર, વ્યવસાયની અંદર આ મંગળનું પરિણામ તમને મંગળનું ગોચર તમને સારું પરિણામ આપી શકે એમ છે, પરંતુ આ સમયગાળાની અંદર પરિવાર સાથેના મતભેદોમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે। રોજ સવારના પોરમાં વડવાનલ સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। દર્શક મિત્રો, આજે આપણે કરવી છે અત્યારે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ આજે મજબૂત બનતી જણાશે। ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે। પરિવારની અંદર સંતાનને લગતા પ્રશ્નો તમે હળવા બનાવી શકો અને તમારી માતાના આશીર્વાદથી અવશ્ય તમને ધનની પ્રાપ્તિ થતી જણાશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શ્રી સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ લાભ મળશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા માટે આર્થિક લાભ લઈને આવેલું છે। આ મંગળ મહારાજ દ્વિતીય ધનભુવનની અંદર કુટુંબના સ્થાનની અંદર તમારા બિરાજમાન થયા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા અધૂરા કામ પરિપૂર્ણ થતા જણાશે। આ સમયગાળાની અંદર તમારી પરેશાની, તકલીફ, સમસ્યાઓ દૂર થતી જણાશે અને આ મંગળ મહારાજનો પોઝિટિવ પ્રભાવ તમારા જીવન ઉપર પણ પડતો જણાય। રોજને માટે ઓમ અંગ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। વાત કરી લઈએ દર્શક મિત્રો કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। યાત્રા પ્રવાસથી આજે સુંદર મજાનો લાભ તમને મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સન્માન અને લાભ ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે। કારણ વગરનો તણાવ, કારણ વગરનું ટેન્શન, કારણ વગરની ચિંતા તમને સમસ્યાઓનું સર્જન કરાવી શકે એમ છે, માટે આજના દિવસની અંદર માઇન્ડ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો? બપોરના સમયે આજે દહીંનું સેવન કરજો। નાની નાની દીકરીઓને આજે બની શકે તો કોઈ પણ પ્રકારની શણગારની વસ્તુ ગિફ્ટ કરજો, પોઝિટિવ લાભ મળશે। કર્ક રાશિવાળા જાતકો માટે
માટે મંગળ મહારાજ તમારી જ રાશિની અંદર પ્રવેશી ગયા છે. તમારી રાશિની અંદર મંગળ મહારાજ નીચસ્થ બનતા હોય છે, જેના લીધે તમારા જીવનની અંદર, તમારા ક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થશે. મગજ થોડોક ગરમ થઈ શકે એમ છે, કોન્ફિડન્સ લેવલ થોડુંક ડાઉન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર માન સન્માનમાં વધારો થાય, પણ કામકાજની અંદર રૂકાવટો પણ ઉત્પન્ન થાય. કોઈ વ્યક્તિને ઉધાર નાણાં આપવા હોય ને, સમજી વિચારીને નાણાં આપજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અથવા વડીલોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્ય બળની અંદર આજે વધારો થતો જણાય. પરિવારથી થોડો ઘણો તણાવ, ચિંતાનું વાતાવરણ રહી શકે ને આજે તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વાણીના લીધે તમારા કામકાજમાં રૂકાવટો પણ આવી શકે, માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ? આજના દિવસની અંદર બની શકે તો ગાય માતાના સેવા કરવી તમારા માટે લાભદાયી રહેશે. ગાય માતાના ચરણ કમલની રજ લેવાની, એનું તિલક કરવાનું, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત દર્શક મિત્રો, સિંહ રાશિવાળા જાતકોને મંગળ મહારાજનું કર્ક રાશિની અંદર પરિભ્રમણ કેવી અસર કરશે? સિંહ રાશિવાળા જાતકો માટે આ સમયગાળા દરમિયાન તમારે સંભાળીને રહેવું બહુ જરૂરી છે. 6 જૂન 2025 સુધી તમારે ધ્યાન રાખવું આવશ્યક રહેશે. તમારા વિરોધીઓ તમારા ઉપર હેવી ન થઈ જાય તે અંગે ધ્યાન રાખજો, નહીતર તમારા વિરોધીઓ તમને પરાસ્ત કરવા માટેના ઘણા બધા પ્રયત્ન કરશે. તમારા 12મા સ્થાનમાં એટલે કે વ્યયભુવનની અંદર આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થશે, એટલે ખર્ચ ઉપર કાબુ રાખજો. અજાણ્યા ખર્ચોનું પ્રમાણ વધી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્યની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન સૂર્ય નારાયણના મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. સંતાનોથી તમને સારો લાભ મળી શકશે અને ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શિવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે. કન્યા રાશિવાળા જાતકો માટે 11મા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન એવું લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર જમીન મકાનની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અવશ્ય આ ઇન્વેસ્ટમેન્ટ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આ ખાસ કરીને આ 6 જૂન 2025 સુધી રોજને માટે હનુમાનજીની આરાધના કરવી ઉત્તમ રહેશે. હનુમાનજીની આરાધના કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. કારણ વગરની ચિંતા, ટેન્શનનો અનુભવ થતો જણાય. જૂના સંબંધી મિત્રો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે. ધન હાનિની શક્યતાઓ આજે વધી શકે એમ છે અને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવું હોય તો અવશ્ય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિ વાળા જાતકો માટે આ કર્ક રાશિની અંદર મંગળ મહારાજનો પ્રવેશ 10મા સ્થાનની અંદર કર્મ સ્થાનની અંદર થાય છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક મોટા મોટા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્ય તમે કરી શકો. વ્યાપારની અંદર તમને પોઝિટિવ લાભ મળતો જણાય. બની શકે ત્યાં સુધી જે મહેનત કરતા હોય, પરિશ્રમ કરતા હોય, આવા વ્યક્તિને મદદ કરજો, હેલ્પ કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર જે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમારો વિજય થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે. તમારા વિરોધીઓને તમે પરાસ્ત કરી શકશો. વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીની આરાધના કરો, મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરો,
પોઝિટિવ લાભ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું પરિભ્રમણ નવમ સ્થાનની અંદર એટલે કે ભાગ્ય ભુવનની અંદર થાય છે, જેના લીધે ભાગ્યનો સંપૂર્ણ તમને સાથ સહકાર મળશે. એવું કહેવાય ભાગ્યમ ફલતિ સર્વત્રમ. વ્યક્તિને જ્યારે ભાગ્યનો સાથ સહકાર મળે ત્યારે વ્યક્તિ દરેક ક્ષેત્રની અંદર સફળતા મેળવી શકે. એટલે આ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 6 જૂન 2025 સુધી મંગળ મહારાજ તમને ભાગ્યનો સાથ સહકાર અપાવશે. એના દ્વારા તમે પોઝિટિવ લાભ મેળવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે સવારના પોરમાં વહેલા ઉઠી હનુમાનજીના મંત્રના જપ કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આર્થિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો. સન્માન અને ધન આ બંનેનો લાભ તમને મળતો જણાય ને સંતાન સંબંધિત સુખ આજે તમને સારું મળી શકે. વ્યવસાયની અંદર નવી તકો તમને મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીના મંત્રના જપ કરવા, ભગવાન શિવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી છે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ, પરંતુ એ પહેલા ધન રાશિ વાળા જાતકોને મંગળ મહારાજના રાશિ પરિવર્તનની વાત કરી લઈએ. ધન રાશિ વાળા જાતકો માટે અષ્ટમ સ્થાન એટલે કે આયુષ્યના સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિવર્તન થશે, જેના લીધે મંગળનો પ્રભાવ સારો નહીં રહી શકે, કારણ કે આઠમા સ્થાનની અંદર મંગળ પોઝિટિવ રિઝલ્ટ નથી આપતો, જેના લીધે તમારા જીવનની અંદર વાદ વિવાદથી તમારે બચવું જરૂરી. કોર્ટ કચેરીને લગતી સમસ્યાથી તમારે બચવું જરૂરી. ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી. રોજ સવારના હનુમાનજી મહારાજની આરાધના કરો. તમારા ભાઈ સાથેના સંબંધો સારા રાખો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર, રોજગારીની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. મકાનનું સુખ આજે તમને સારું મળી શકે અને વાહન લેવા વેચવા માટે આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકોએ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવચરાય ચ દૂધનો દહીંનો અભિષેક ભગવાન શિવ ઉપર કરો, પોઝિટિવ લાભ મળશે. મકર રાશિ વાળા જાતકો માટે આ મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર ચાલશે. કર્ક રાશિની અંદર બિરાજમાન થઈ તમારા દાંપત્ય જીવન અને ભાગીદારીના સ્થાનની અંદર ચાલશે, જેના લીધે કોર્ટ કચેરી, વાદ વિવાદ આને લગતી સમસ્યાઓની અંદર ક્યાંક ને ક્યાંક તમને રાહત મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા વ્યાપારની અંદર તમને સારો લાભ મળે, પરંતુ દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ રહેશે. વાદ વિવાદને લગતી સમસ્યાઓ દાંપત્ય જીવનમાં સર્જાય. ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. બની શકે તો મંગળવારના દિવસે મીઠી વસ્તુનું દાન કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ધન વપરાશની ચીજોની અંદર આજે વધારો થતો જણાશે. તમારા ઘરની અંદર કોઈ જે રોજને માટે વાપરતા હોય આવી ચીજો તમે આજે નવી લઈ શકો, પોઝિટિવ લાભ મળે. આજીવિકાની અંદર તમને નવી તકો મળતી જણાય. પરિવારથી સામાન્ય તણાવ, ચિંતાનું વાતાવરણ રહે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં દુર્ગાની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે. કુંભ રાશિ વાળા જાતકો માટે આ મંગળ મહારાજનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાનની અંદર થશે. છઠ્ઠું એટલે રોગનું સ્થાન. છઠ્ઠા સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા શત્રુનું પણ સ્થાન એ છઠ્ઠું સ્થાન કહેવામાં આવે. આ સ્થાનની અંદર થવાના કારણે તમને ખટ્ટા મીઠા અનુભવો થશે. ક્યારેક લાભ મળશે, ક્યારેક નુકસાન થશે. તમને પોતાના પરાયાની પહેચાન થશે અને અવશ્ય તમારા વ્યાપારની અંદર ક્યાંક ને ક્યાંક ઉન્નતિના યોગો પણ જણાઈ રહ્યા છે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે માલપુઆનું દાન તમારા માટે પોઝિટિવ રિઝલ્ટ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમે પરિપૂર્ણ કરી શકો. ચામડી અથવા પેટને લગતી સામાન્ય ફરિયાદ રહેતી જણાશે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. મીન રાશિ વાળા જાતકોએ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો આજે જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. મીન રાશિ વાળા જાતકો માટે પાંચમા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિવર્તન
થશે, જેના લીધે તમને ક્યાંક ને ક્યાંક પ્રગતિ મળી શકે એમ છે, યશમાન પ્રતિષ્ઠા મળી શકે એમ છે, સફળતા મળી શકે એમ છે. જે લોકો વિદ્યાર્થી બંધુઓ છે આવા લોકોને અભ્યાસની અંદર સફળતા મળતી જણાશે. આવક વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. રોજને માટે ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક